સશક્ત થઈ ગઈ છે, નારી સશક્તિ થઈ ગઈ છે કા? કોઈ જગ્યાએ મહિલાઓ પાછળ રહી નથી અને રહેવાની પણ નથી. હજી હવે પછીનો સમય એવો આવશે કે અનામતની જરૂર નહીં પડે. કદાચ ઊંધુંય બની શકે, ભાઈઓને અનામત દેવું પડે, બાકી મહિલાઓ ક્યાંય પાછળ હવે પડશે નહીં. ये आज की नारी है, बराबर ने? जीती रहो जीती रहो, ये आज की नारी है. હવે આપણે ક્યાંય પાછા પડીએ નહીં. જો ભાઈ, જેમ એક ઘરનો આધાર સ્ત્રી, રાષ્ટ્રનો આધાર પણ સ્ત્રી જ છે, એવું છે એ બધા માનવા લાગ્યા છે કે રાષ્ટ્રનો વિકાસ છે એનો આધાર સ્તંભ છે એ સ્ત્રીઓમાં રહેલો છે. અને કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ કે સ્ત્રીઓ છે એ હવે તો એવું કહે છે કે આપણા દેશના જીડીપીમાં પણ સ્ત્રીઓનો ઘણો બધો ફાળો છે. એટલે કે મહિલાઓ એટલી બધી સશક્ત થઈ ગઈ છે કે દેશના આર્થિક વિકાસમાં પણ છે એ પોતાનો ફાળો આપી રહી છે. એટલે આપણે છે એ હવે હંમેશા એક જ લક્ષ્ય રાખવાનું કે મારે છે એ આગળ વધવું છે, મંજિલ છે એ સુધી પહોંચવું છે અને કોઈનાથી ડરવાનું નહીં. કોઈ દિવસ કોઈનાથી ડરવાનું નહીં. કોઈ દિવસ કોઈ પણ મુશ્કેલી આવે તો એનો સામનો કરવાનો, એનાથી ડરવાનું નહીં. તમારી સામે ઘણા પડકારો આવશે. નોકરી કરવી એ પણ કાંઈ સરળ નથી. ઘર સંભાળવું, નોકરી કરવી, સમાજ પરિવારમાં રહેવું એ બધું ઘણું પડકારજનક છે. પણ એ બધાનો સામનો કરી અને આપણે છે એ સદા છે એ આગળ વધતા રહેવાનું છે, બરાબર ને? तुमने खुद संघर्ष चुना है तो फिर क्या डरना. એટલે આપણે પોતે સંઘર્ષ પસંદ કર્યો છે તો એમાંથી પાછા પડવાનું નથી, પણ એ બધી જ બાધાઓ છે એનો સામનો કરવાનો છે. જો આપણા ઘરમાં છે ને એ આપણા મમ્મી 2 દિવસ ક્યાંક બહાર ગયા હોય ને તોય તમને નહીં ગમે. જોજો, તમને એમ થશે કે મારી મમ્મી ક્યારે જલ્દી પાછા આવી જશે. સાચી વાત ને? તો માતા વગર, એ સ્ત્રી વગર એ કોઈને ચાલતું નથી. આપણે ઘરે જઈને પહેલા કહેશું મમ્મી, એમ જ કહીએ આપણે ઘરે જઈએ એટલે. મમ્મી ક્યાં ગયા? ન હોય, દેખાય નહીં એટલે તરત કહીએ મમ્મી ક્યાં ગયા. કારણ કે આપણને ખબર છે કે આપણી મમ્મી છે એ આપણા માટે કેટલું બધું કરે છે, બરાબર ને? સવારથી સાંજ સુધી આપણું આખો દિવસ ધ્યાન રાખે, આપણી કાળજી રાખે, એ બધું જ છે એ મમ્મી કરે છે. એટલે માતા, બહેનો, સ્ત્રીઓ એ બધાને સન્માન આપવાનું અને એ બધાએ ખૂબ બહેનોએ છે